હેલ્થની તૈયારી કરતા યોદ્ધાઓ માટે અગત્યનો આઈએમપી પ્રશ્ન જાણવો છે અને હા ભાઈ પૂછાય કે એવો પ્રશ્ન છે, કયો પ્રશ્ન છે તો કે વિધાનવાળો પ્રશ્ન છે. ચાલો જાણીએ થેલેસેમિયા રોગના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલા તો થેલેસેમિયા શું છે તમે જાણતા હોવા જોઈએ. તો સાહેબ થેલેસેમિયા છે એ રક્તકણ છે, જે લાલ કણ શરીરનો સૌથી નાનો કોષ છે, આરબીસી છે, એમની સંખ્યા અને એની અંદર આવેલું હિમોગ્લોબિનની વાત કરીએ તો હિમોગ્લોબિન છે પૂરતા પ્રમાણમાં નિર્માણ થતું નથી. કોની અંદર મિત્રો? થેલેસેમિયાની અંદર. જો પૂરતા પ્રમાણમાં નિર્માણ ન થાય તો થેલેસેમિયા ખામી જોવા મળે છે. અને બીજું સાહેબ ભારત છે એમને થેલેસેમિયાની કેપિટલ પણ કહેવામાં આવે છે. તો ભાઈ યસ, આ પણ અગત્યનો પ્રશ્ન. ને હા, આમના વિશે જાગૃતિ મળે ને મિત્રો, એટલા માટે એક દિવસ પણ ઉજવવામાં આવે છે. કયો દિવસ છે જાણવું છે તમારે? તો કે 8 મે ના રોજ કયો દિવસ ઉજવાય છે? વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે. અને હા મિત્રો, આ કોઈ સૂક્ષ્મ જીવો દ્વારા ફેલાતો નથી, મતલબ કે વાહકજન્ય રોગ છે નહીં. મતલબ કે આની અંદર કહ્યું તો કે બીજું, ત્રીજું અને ચોથું ત્રણેય અગત્યના છે. તો કે હા, આનો જવાબ બીજું, ત્રીજું અને ચોથું છે. આ જાણવા માટે તમને વધારે પણ જાણવાની ઈચ્છા થશે કે સાહેબ થેલેસેમિયા છે ને આનુવંશિક રોગ છે. કેવો રોગ છે? આનુવંશિક, દર પેઢી થતો રોગ એટલે આનુવંશિક રોગ. સાહેબ આ થેલેસેમિયા દિવસની ઉજવણીની શરૂઆત કરવા માટેની સંસ્થા કઈ છે? તો કે WHO. કઈ છે? WHO. WHO એટલે કોણ? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. સાહેબ આની સ્થાપના ક્યારે થઈ એ પણ જાણવાની ઈચ્છા થાય છે. 7 એપ્રિલ 1948 ના રોજ. એટલા માટે એની યાદમાં પણ એક દિવસ ઉજવાય છે. 7 એપ્રિલ ના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ? વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, આવા હેલ્થને લગતા કરંટ અફેર્સના વિશે જાણવું છે તમારે તો લાઈક કરો અને શેર કરો. જય હિન્દ.